લોકસભા ચૂંટણી 2024 આડે હવે જૂજ દિવસો બાકી છે। ગુજરાતની તમામ લોકસભા બેઠક પર જીતવા માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। આજે પીએમ મોદીએ મધ્ય ગુજરાતના આણંદમાં જાહેર સભાને સંબોધી હતી। આણંદમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે જનતાનો પ્રેમ અને આશીર્વાદ જીવનની મોટી મૂડી છે। નલ સે જલની સુવિધા 10 વર્ષમાં 14 કરોડ ઘરે એટલે કે 75% ઘરોમાં પહોંચી છે। દેશની ઇકોનોમીને 11 નંબરથી 5 નંબર પર પહોંચાડ્યું છે। કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં શૌચાલય ન હતું। અમે 10 વર્ષમાં આ કામ પૂર્ણ કર્યું છે। કોંગ્રેસે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું। મોદીએ 10 વર્ષમાં 50 કરોડથી વધુ જનધન બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલ્યા છે। સરદાર સાહેબ જલ્દી અવસાન પામ્યા તેથી દેશને મોટું નુકસાન થયું છે। કોંગ્રેસના શાસન દરમિયાન દેશમાં 2 સંવિધાન ચાલતા કાશ્મીરમાં સંવિધાન લાગુ નહોતું થયું। ભાજપે 370 ધારા હટાવી અને સરદાર સાહેબને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી છે। દેશને એક કરવાનું સરદાર સાહેબનું સપનું ભાજપે પૂર્ણ કર્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે। મોદી સરકાર આતંકીઓને ઘરમાં ઘૂસીને મારે છે। ભારતમાં કોંગ્રેસ કમજોર પડી રહી છે। અહીં કોંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રોઈ રહ્યું છે। રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવા પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે। કોંગ્રેસે વોટ જેહાદની વાત કરીને સંવિધાનનું અપમાન કર્યું છે। પાકિસ્તાન કોંગ્રેસની ભાગીદારી એક્સપોઝ થઈ છે। મોદીની મજબૂત સરકાર ન ઝૂકે ના રૂકે છે। દુનિયાની વિકાસને ભારતની ગતિ આપી શકે છે। દુનિયામાં ક્યાં યુદ્ધ થાય તો ભારત સમાધાન કરાવે છે। રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતે લોકોને બચાવ્યા। પાકિસ્તાનના લોકો પણ ભારતનો ઝંડો બતાવીને યુદ્ધ ક્ષેત્રમાંથી નીકળ્યા હતા। ભારતના પાસપોર્ટની તાકાત વધી છે। મોદીએ ગરીબો માટે કામ કર્યું, ઘર આપ્યું, રોજગાર આપ્યા અને કોંગ્રેસે એસસી એસટી ઓબીસીને અંધારામાં રાખ્યા। કોંગ્રેસે ઓબીસી આરક્ષણના તમામ પ્રસ્તાવને ઠુકરાવ્યા અને તેમના આરક્ષણનો કોટા મુસ્લિમને આપવા માંગે છે। આજે કોંગ્રેસ ગરીબોને નફરત કરે છે, પરંતુ આ મોદીની ગેરંટી છે કે એસસી એસટી ઓબીસીના આરક્ષણે કોઈ હાથ ન લગાવી શકે। કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે હું કોંગ્રેસને 3 ચુનૌતી આપું છું। પ્રથમ, કોંગ્રેસ દેશને લેખિતમાં ગેરંટી આપે કે સંવિધાન બદલી ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે। બીજી, કે કોંગ્રેસ લેખિતમાં આપે કે એસસી એસટી ઓબીસીના આરક્ષણને હાથ નહીં લગાવે। ત્રીજી, કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ ન કરે અને ઓબીસીના કોટા કાપી મુસ્લિમોને આરક્ષણ નહીં આપે। જો કે કોંગ્રેસ આ ચુનૌતી નહીં સ્વીકારે કેમ કે તેમની નિયતમાં ખોટ છે। વડાપ્રધાન મોદીએ વધુમાં મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે સમાજના બધા વર્ગો જોડે લઈને ગુજરાતમાંથી આ તમામ લોકસભા સીટ પર જીત મેળવશો। આ તમામ લોકો થાળી વગાડતા વોટ આપવા જાય અને લોકશાહીનો ઉત્સવ મનાવે। એક જ મંત્ર યાદ રાખજો, પહેલા મતદાન પછી જલપાન। આણંદથી મિતેશ પટેલ આવશે। ગરમી હોય તો તોડીશું। 7 મઈ 7મી મે હવે 5 બાકી રહ્યા છે ભાઈ 5 દાડાનો પૂરી તાકાત લગાવી પડવા। સમાજના બધા લોકોને જોડે લઈને આપણે આ વખતે ગુજરાતમાંથી બધી લોકસભાની સીટો તો મોકલવાની છે અને મને ખાતરી છે કે તમારો દીકરો ત્યાં બેઠો હોય અને તમે પણ ના જણાવ્યું હોય અને મને તો કોઈએ કહ્યું છે ગુજરાતમાં પ્રધાનમંત્રી ના આપો, હું પ્રચાર કરવા આવ્યો નથી, હું તો તમારા દર્શન કરવા આવ્યો છું અને તમારા બધા ઉત્સાહ મને ઊર્જા મળે એટલા માટે આવ્યો। પણ આપણે બધા પોલિંગ બૂથ જીતવા જવા જીતીશું અને મારો પણ આગ્રહ છે કે સવારમાં દરેક પક્ષના પ્રમુખ 25-30 બોટલનું આડી વગાડતા ગીત ગાતા લોકશાહીનો ઉત્સવ મનાવતા બોલતા લોકશાહીનો ઉત્સવ ખાલી પોલિંગ બૂથ માટે ભૂકા લાગે એવું નહીં, આખા પોલિંગ બૂથના બધા ઘરોમાં
આપણું ક્યાં બેઠેલું થાય? તો ગુજરાતે તો જબરદસ્ત ઉત્સવ મનાવવો જોઈએ. ગમે તેટલી ગરમી હોય, રજાઓનો ઢગલો હોય અને તો પણ પહેલું કામ મતદાન, પછી જલપાન. આપણા ત્યાં આણંદમાંથી અમારા સાથી ભાઈ મિતેશ પટેલ અને ખેડાથી અમારા સાથીભાઈ દિલીપસિંહ ચૌહાણ અને ખંભાત વિધાનસભાના ભાઈ કિરણ પટેલ અમારા ત્રણેય સાથીઓને આપ વિજય બનાવો. મારી સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય સરદાર, જય સરદાર, જય સરદાર. રિપોર્ટર કલ્પ શાહ, જનાદેશ ન્યૂઝ, આણંદ.